રાજકોટની પણ મુલાકાત લેવાના છે। એમ્સ હોસ્પિટલના લોકાર્પણ બાદ પીએમ મોદી છે એ રોડ શો પણ કરવાના છે। જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી 800 મીટરનો આ રોડ શો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે ભગવા થીમ। પીએમ મોદીના રોડ શોમાં 10,000 લોકો સામેલ થવાના છે। રોડ શોના રૂટમાં 21 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા। પીએમ મોદીના રોડ શોને ભવ્ય બનાવવા તંત્રએ પ્રયાસ કર્યો છે। આ પાટનગર કહી શકાય એવી રાજકોટની ભૂમિ ઉપર એક સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશના ખૂણે ખૂણે લાખો અને કરોડો રૂપિયાના એટલે કે 48,000 કરોડ રૂપિયાના વિકાસના અલગ અલગ કાર્યો માટે અહીંથી ખાતમુહૂર્ત થશે, લોકાર્પણ થશે। સૌરાષ્ટ્રની એમ્સ હોસ્પિટલનું પણ લોકાર્પણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે છે। રાજકોટમાં એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ 48,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને લીલી ઝંડી આપશે। એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો પણ કરવાના છે, જેની તૈયારી છે તે અત્યારે પૂરજોશમાં થઈ રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે એ જ રૂટના દ્રશ્ય છે કે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ પસાર થવાના છે। લગભગ 4 વાગ્યે તેઓ રાજકોટના જૂના એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યાંથી 800 મીટર જેટલો રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં વિવિધ સમાજ અને વિવિધ સંસ્થાઓ છે તેમના દ્વારા સ્વાગત છે તે કરવામાં આવશે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવવાનું છે, ત્યારે જે તેમના સ્વાગત માટે એક ખાસ કેસરિયા ભગવા થીમ છે તે તૈયાર કરવામાં આવી છે। અલગ અલગ 21 જેટલા સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ સમાજ, અલગ અલગ સંસ્થાના લોકો છે તેઓ પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ લોકોનું અભિવાદન ઝીલશે। એક અંદાજ પ્રમાણે 10,000થી વધારે લોકો છે તેમના દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત છે તે કરવામાં આવશે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી જ્યારે રાજકોટની મુલાકાતે હોય અને તેઓ રોડ શો કરવાનો હોય ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની જે તકેદારી છે તે લેવામાં આવી છે। જે પણ વ્યક્તિ અહીં સ્ટેજ પર પહોંચશે તે તમામ લોકોનું જે સુરક્ષાની ખરાઈ છે તે કરવામાં આવશે અને પોલીસ બંદોબસ્ત છે તે પણ મોટી સંખ્યામાં અહીં રાખવામાં આવ્યો છે। એસપીજી દ્વારા ગઈકાલે પણ આખા રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું અને તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી। 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી રેસકોર્સ ખાતે જે 1 લાખથી વધારે જનમેદની વાળી જનસભા છે તેને પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે। એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રી જ્યારે રોડ શો પૂરો કરી અને સ્ટેજ સુધી પહોંચશે ત્યારે તેઓ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન છે તે પણ ઝીલવાના છે। તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।